લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે નર્મદાના ગરુડેશ્વરમાં ચીન કુવા ગામે કહી શકાય કે મતદારો દ્વારા મતદાન અટકાવી દેતા વહીવટી તંત્ર મતદાન મથકે પહોંચ્યું। ગરુડેશ્વર તાલુકાના મોટા આંબા ગ્રુપ ગ્રામ પંચાયતના ચીન કુવા ગામે પ્રાથમિક શાળાએ ગ્રામજનો દ્વારા પોતાની વિવિધ માંગોને લઈને મતદાન બંધ કરી દેવામાં આવ્યું હતું, જેને લઈને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। ગરુડેશ્વર તાલુકાના મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી તત્કાલ મતદાન મથકે પહોંચ્યા હતા અને અધિકારીઓએ ગ્રામજનોની વિવિધ માંગોને લઈને સમજાવ્યા હતા તથા ગ્રામજનોને જે કંઈ પણ માંગ છે તેને સત્વરે સંતોષવા માટેની ખાતરી આપી હતી, જેને લઈને ગ્રામજનો ફરી મતદાન પ્રક્રિયામાં જોડાયા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી। ચીનકુવા ખાતે ઇલેક્શનના દિવસે ગ્રામજનો તરફથી રસ્તાની માંગણી બાબતે રજૂઆત કરીને ઇલેક્શન બોયકોટ કરવાનું જણાવેલ હતું। તો અમે મામલતદાર સાહેબ સાથે અત્યારે વિઝિટ કરીને વોટિંગની પ્રક્રિયા ચાલુ કરાવેલ છે। ગામ લોકોની રજૂઆત પરત્વે સંલગ્ન જે તે ખાતા આવે છે આરએનબી ફોરેસ્ટ એની પરવાનગી લેવાની થાય તે એના માટેનું અમે કામગીરી માટે સહકાર આપીશું તેવી ગામ લોકોને હૈયાધારણ આપેલી છે અને તે લોકો વોટિંગ કરવા તૈયાર છે। અત્યાર સુધી લગભગ 50 મતદારોએ વોટ કરેલા છે, બાકીના લાઇનમાં છે 20 થી 30 જણ અને આમ વોટિંગનું ચાલુ થઈ ગયેલું છે કામકાજ। જે અમારા ગામમાં લોકસભાની ચૂંટણી થઈ એમાં અમારા ગામના લોકોને એવી માંગ હતી કે રસ્તો ન હોવાથી આપણે 2-3 કલાક સુધી વોટિંગ કરવાનું આપણે બંધ રાખીએ એવું અમારું માંગ હતી। તો અમારા ગરુડેશ્વર તાલુકાના અમારા મામલતદાર અને ડીડીઓ સાહેબ જે આવ્યા એ લોકોએ એવી અમને માંગ આપી કે તમારો રસ્તો કરી આપીશું એવી અમને માંગ આપી, એટલે અમારા મતદારોએ વોટિંગ કરવાનું શરૂ કરી દીધું છે।